રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આજે દક્ષિણ ગુજરાત તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં આવશે જળપ્રલય। હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર વરસાદની એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાત થશે પાણી। આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે છે। દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે અને નદીઓમાં પૂર આવશે। ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 30% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો નોંધાયા છે। હજુ 16, 17 અને 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, એ સાથે કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર 16 અને 17 તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે। એ સાથે 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે। અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે।